ડાયાબિટીસ 25 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસના શિકાર છે એકલા આપણા ભારત દેશમાં. એટલે જ ભારતને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું છે વિશ્વ સ્તરે ડાયાબિટીસના સંદર્ભે. પણ આપણે જોઈ લઈએ કે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણ શું છે. પહેલી વાત, ડાયાબિટીસ કોઈ રોગ નથી, એ એક અવ્યવસ્થા છે જે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે ખરાબ જીવનશૈલીના કારણે. અને આપણે એને કેમ ઠીક કરવા માગીએ છીએ? દવા ખાઈને. બીજી વસ્તુ ડાયાબિટીસના સંદર્ભે એ છે કે એ શું કામ થતી હોય છે? કેમ કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બહુ ટૂંકમાં સમજાવું તો કેમ કે તમે બહુ વર્ષોથી આખા દિવસ ખાધા કરો છો. એટલે શું થાય છે કે તમારા શરીરમાં જે પેન્ક્રિયાસ છે, ઇન્સ્યુલિન જે બનાવે છે એની અસરકારકતા ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલે શું થાય કે શુગર જે છે એ રક્તમાં જ ફરતી રહે, તમારા કોષને સેલ્સને મળતી નથી. એનું જ નામ ડાયાબિટીસ. તો શું કરવું જોઈએ? તો અત્યારે રિસર્ચ સાબિત કરે છે કે જે લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે, એટલે શું, એ દિવસમાં 2 જ વખત જમે છે, એમના શુગર લેવલ્સ નેચરલી ડ્રોપ થાય છે. બીજું ડાયાબિટીસ થવાનું કારણ છે કે આપણે શ્રમ નથી કરતા, કસરત નથી કરતા. તો શું કરવું જોઈએ એ હું પછીની રીલમાં સમજાવીશ. ડાયાબિટીસનો કઈ રીતે આપણે સામનો કરી શકીએ અને કુદરતી રીતે કેમ આપણે એને રિવર્સ કરી શકીએ. ફોલો કરવાનું ભૂલતા નહીં.